હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું નિશિતા રાવલ. તમને ખબર જ હશે કે હું 17-18 દિવસની ટ્રીપ પર આવી છું. જો તમે મારા આગળના બ્લોગ જોયા હશે તો સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો અત્યારે જ કરી દેજો. હું અત્યારે આવી ગઈ છું બનારસ. ચા નાસ્તો બાકી છે. ચલો જોઈએ આજે ચા નાસ્તામાં શું છે. મરચાની ચટણી અને નાસ્તો કરેલ છું. તો ફ્રેન્ડ્સ, અમે નાસ્તો કરીને હવે કાશી વિશ્વનાથ જઈ રહ્યા છીએ. તો ફ્રેન્ડ્સ, અમે અહીંયા રામઘાટે આવી ગયા છે. હવે અહીંયાથી બોટમાં બેસીને અહીં બોટવાળા બધા ઘાટે ફરાવશે. તો ફ્રેન્ડ્સ, અમે ઘાટ ફરીને આવી ગયા છીએ અને ત્યાં મંદિરે બી દર્શન કરી દીધા છે. હવે જઈએ છીએ અમે જમવા માટે. ચલો. તો ગાઈઝ, અત્યારે જમવામાં સલાડ, મરચાં, રસ, ચણાનું શાક, પાપડ
પૂરી, પુલાવ. તો ફ્રેન્ડ્સ અમે હવે જમી લીધું છે. હવે અમે બસથી નીકળીશું અયોધ્યા, પણ એ પહેલા અહીંયા બનારસમાં એક વસ્તુ ખાવાનું ના જ ભૂલાય છે. એ છે બનારસનું પ્રખ્યાત પાન. એ પણ એટલું ટેસ્ટી છે કે એને ખાધા પછી જ એવું લાગે છે કે બસ ખા જ કરીએ. વાવ. બનારસ આવ્યો અને પાન ના ખાધો હોય તો ના ચાલે. બાય આ બ્લોગ માટે આટલું જ. કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ બ્લોગ કેવો લાગે. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય.